જોવા મળશે. ઓહ, વોટ અ બોલ અપીલ, એન્ડ યસ આઉટ. લેગ કટર બોલ. થેન્ક યુ. જરા પણ ફૂટવર્ક નહોતું અને ઓફ સ્ટમ્પની બહાર જતી બોલ સાથે છાનક પતિયા કરવા ગયા ને ઝીલાઈ ગયા વિકેટ કીપરના હાથમાં. મીત ગોયલે કેચ લીધો હતો અને મીત ગોયલના બંને હાથ આકાશમાં અને આઉટ અપાઈ ગયા હતા. 2 ડગલા આગળ આવીને સરળ સીધો કેચ. પરેશ ચાવડા પેરીને મળેલી આ ઉપરા છાપરી બીજી વિકેટ. બહુ સારી બોલિંગ એક્શન અને 2 ડગલા આગળ આવીને સાહસ ભર્યો ફટકો મારવા ગયા, પરંતુ સારો કેચ ધનરાજસિંહે લીધો હતો અને આવતાની સાથે પેરી પર તૂટી પડ્યા છે, પરંતુ કેચ લેવાઈ જાય. વોટ અ કેચ. પેરી આ ઓવરમાં સ્પિનર તરીકે આવ્યા હતા અને વિકેટ લીધી છે બ્રિજેશની. જબરદસ્ત કેચ. મેં જમણેરી સ્પિનરને બહુ ઓછી વાર સ્ટમ્પ અને અમ્પાયરની વચ્ચેથી આવતા જોયા છે. વિષ્ણુએ કેચ લીધો હતો. કરસન ગાવરી, એન્ડ્રુ સાયમન્સ જેવા ખેલાડીઓ ક્રિકેટમાં થઈ ગયા, જેઓ મધ્યમ ગતિના બોલર અને સ્પિન બોલર તરીકે જેમણે બંને કામ કર્યા. મોટો ફટકો આકાશમાં, ફરી પાછા ઝીલાઈ જશે અને ફરી પાછો પરેશ ચાવડા પેરી. मेरा नाम पेरी है और तेरी विकेट मेरी है. મોટો ફટકો મારવા ગયા હતા અને શું આની ખરેખર જરૂર હતી? ક્રિકેટમાં એક બહુ સુંદર લાઈન છે, પ્લે ફોર સાઇડ એન્ડ નોટ ફોર સેલ્ફ. ટીમ માટે રમો, પોતાના માટે નહીં. પડી જશે પેરીને મળેલી આ 5મી વિકેટ. પહેલો બોલર આ ટુર્નામેન્ટમાં જેણે એક દાવમાં 5 વિકેટ ખેરવી, આ છે પેરી. મેચ પત્યા બાદ પેરી તમારે આ બોલ ગિફ્ટ જોઈતો હોય તો અમ્પાયર પાસેથી માગી લેજો. 5 વિકેટ તમે લીધી છે. आवाज कर रही है पेरी, आवाज कर रहा है पेरी, तेरी विकेट है मैरी और मेरी टीम में है हैरी. वॉट अ बोलिंग परफॉर्मन्स. 12 દડા નાખવા મળે એમાં 5 વિકેટ લેવી એટલે મોટું પરાક્રમ કહેવાય. અને આ પેરી